સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે આવેલા પાવન શ્રી મુદ્રેશ્વર મહાદેવના ધામે 3 દિવસીય ભવ્ય મેળાની ધામધૂમથી શરૂઆત થઈ છે। વરસાદે 2 દિવસના વિરામ લીધા હોવાને કારણે બંને દિવસોમાં ભક્તજનો અને મેળા પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે સાવચેતીના પગલાંના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો, જ્યારે મેળા પ્રાંગણમાં સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવામાં આવ્યું હતું, જ્યાં પાણી, શૌચાલય અને બસ જેવી આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે મેળો જાણે હૈયે હૈયું ભરાઈ જાય તેટલી ભીડ સાથે જીવંત બની ઉઠ્યો છે। શ્રી મુદ્રેશ્વર મહાદેવનો ત્રીજા દિવસનો મેળો છે અને આજે ત્રીજા દિવસના મેળામાં જાદર ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સરસ એવું આયોજન કરેલું છે, જેમાં લાખોની સંખ્યા ઉમટી પડી છે। જાદર ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરાની બાદ નજર રાખવામાં આવેલી છે, તેમજ લોકો શાંતિથી આ મેળામાં વડીલોથી માંડીને નાના બાળકો સુધી અહીં આવી રહ્યા છે। સમગ્ર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી પણ આ જાદરના મેળામાં લોકો ઉમટી પડેલા છે। પંચાયત દ્વારા પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ સરસ કરવામાં આવી છે। આ સિવાય એમને અવર જવર માટે એસટી વિભાગ દ્વારા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આરોગ્યવાળા પણ એમની કામગીરી કરી રહ્યા છે। આપણે પોલીસ બંદોબસ્ત દ્વારા પણ ખૂબ ખડે પગે સ્ટાફ કામ કરી રહ્યું છે। ફાયર માટેની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને શ્રી મુદ્રેશ્વર મહાદેવના દયાથી, કૃપાથી એમના કોઈ એવો આકસ્મિક બનાવ બનેલો નથી। લોકો ખૂબ સરસ રીતે મેળાની આનંદ માણી રહ્યા છે। જાદર ગામે મુદ્રેશ્વર મહાદેવનો મેળો ત્રિદિવસીય ભરાય છે। ભાદરવાના પહેલા સોમવારથી ભરાતો હોય છે અને જ્યારે આ 3 દિવસીય મેળો ભરાતો હોય છે, ત્યારે અત્યારે જે મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે, જ્યારે આપ જોઈ રહ્યા છો કે જે આ મુદ્રેશ્વર મહાદેવનો મેળો છે, જે અહીંયા માનતાઓ બાધા રાખવામાં લોકો આવતા હોય છે, જ્યારે આખો મેળાનો ઉમટા હોય છે, જ્યારે અત્યારે મેળાની વ્યવસ્થા કરી એસટી બસથી સગવડોથી લઈને અને ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ નજર રાખવામાં આવતી હોય છે। ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા બસ લોકોનું રક્ષણ માટે કરવામાં આવતું હોય છે। જ્યારે જાદરનો મુદ્રેશ્વર મહાદેવનો મેળો આખા ગુજરાતમાં પ્રખ્યાત ગણાતો હોય છે, જ્યારે અત્યારે મુદ્રેશ્વર મહાદેવનો આજે ત્રીજા દિવસે જે વરસાદ ઓછો હોવાના કારણે માનવ મેળાઓ માણવા જોઈ રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે જે મેળામાં અત્યારે પબ્લિક બસ મસ્ત નાના બાળકો જે સાથે નાની અલગ અલગ વસ્તુઓ પણ ખરીદતા હોય છે અને આ રીતે